નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા બીજી ગાથાનો આવાજ ચાલે છે. બીજો પેરેગ્રાફ છે ગુજરાતી 5 ધર્મની વ્યાખ્યા કરી. નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય ધર્મ માહિતી एक स्वरूप अनेक स्वरूप कहने में साधु आपसे जरूर क्या एक स्वरूप निश्चय धर्म तो द्रव्यार्थिक नई अपेक्षा से अपेक्षा थी પોતાનો સ્વભાવ જે શુદ્ધ દ્રવ્ય સ્વભાવ એને આશ્રય જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય એ નિશ્ચય ધર્મ એક જ પ્રકારે હોય નિર્વિકલ્પ અને એની સાથે વ્યવહારનો ભાવ વ્યવહાર સંચિત વ્યવહાર જ્ઞાન વ્યવહાર ચારિત્ર કે શુદ્ધ ભાગની મંદતા એને પણ વ્યવહાર ધર્મ કહેવામાં વ્યવહાર ધર્મ અનેક પ્રકારે હોય છે. નિશ્ચય ધર્મ એક પ્રકારે હોય છે. એની આ કરવા होता वहाँ एक स्वरूप अनेक स्वरूप कहने में એટલે શું કહ્યું કે વસ્તુ જે પરમાનંદ મૂર્તિ પ્રભુ એનો આશ્રય લઈને નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય એ અભેદ એક રૂપ હોય છે. ભલે એની શુદ્ધિ વધે શુદ્ધિ પણ છતાં એક અભેદ છે. સમજાણું કાંઈ પ્રભુ. અને તે સ્થાનમાં વ્યવહાર સંકી જ્ઞાન ચારિત્ર કસાયની મંદતાના પરિણામ અનેક પ્રકારના થાય. એને પણ વ્યવહાર ધર્મનો નિશ્ચય ધર્મની સાથમાં એને વ્યવહાર ધર્મનો આરોપ આવે છે. प्रभु है तो कहते कि वहाँ एक स्वरूप अनेक स्वरूप कहने में साथ से विरोध नहीं आता. बराबर. निश्चय धर्म एक रूप न व्यवहार धर्म अनेक रूप અપેક્ષાથી કહેવામાં વિરોધ આવતો નથી. રાગની અનેક પ્રકારતા હોય છે. શુભ રાગ અસંખ્ય પ્રકારનો છે. શુભ રાગ તો અનેક પ્રકારે હોય અને વસ્તુ સ્વભાવને આશ્રય થાય તો એક પ્રકારે ધર્મ હોય. બેમાં વિરોધ આવતો નથી. કથનચિત વિવક્ષા છે કોઈ અપેક્ષા છે કથન કરવું કે વ્યવહારની અપેક્ષા અનેક છે નિશ્ચયની અપેક્ષા એક છે. એ સર્વ પ્રમાણ સિદ્ધ છે. પ્રમાણ સિદ્ધ છે. ऐसे धर्म का मूल दर्शन कहा. ये धर्म नो मूल दर्शन कहूं. इसलिए ऐसे धर्म का श्रद्धान प्रतीति रुचि से आचरण करना ये दर्शन है. बराबर. ये दर्शन लेवा चलू છે ને સમજાય છે કાંઈ. આવો જે નિશ્ચય ધર્મ ને વ્યવહાર ધર્મ એ ધર્મની શ્રદ્ધા એની પ્રતીતિ અને રૂચિ સહિત આચરણ અંતર સ્વભાવને સ્વભાવમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ નિશ્ચય અને વિકલ્પનો વ્યવહાર એ બધો વ્યવહાર નગ્ન પણ એ પણ વ્યવહાર એ ધર્મની શ્રદ્ધા એ
એવા ધર્મની રુચિ, એવા ધર્મનું આચરણ કરના એ દર્શન છે. બરાબર. સમ્યક દર્શન એ કે આવી ચીજ છે, ધર્મની મૂર્તિ, વિગ્રંથ મુનિ, એને જ્યાં દર્શન કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? પ્રભુ. જૈન દર્શન એટલે સ્વભાવને આશરે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયું હોય અને વ્યવહારમાં વિકલ્પની મર્યાદા જે હોય તે ગુણસ્થાન એવા હોય અને મનીની દશા તો નગ્ન હોય છે, એ જૈન દર્શનની મૂર્તિ છે. બરાબર. એ દર્શન સ્વરૂપ છે. બરાબર. સમજાણું કાંઈ? ऐसे जैसे वृक्ष के मूल बिना खंडादिक नहीं होते, इस प्रकार दर्शन को धर्म का मूल कहना युक्त है. सारा धर्म नो मूल ये है. धर्म नो मूल सम्यक दर्शन है, ये गौण पची बात है. आ तो सम्यक दर्शन ज्ञान चारित्र रूप अंतर परिणमन અને વિકલ્પ રૂપ બાય ને નગ્ન બાય એ ધર્મ નું મૂળ ચીજ છે. બરાબર. સમજાય છે કાંઈ? પ્રભુ. એ અનાદિનો જૈન ધર્મ જ એ જાતનો છે. સમજાય છે કાંઈ? એને દર્શન કર્યું. इस प्रकार दर्शन को धर्म का मूल कहना युक्त है. ऐसे दर्शन का सिद्धांतों में जैसा वर्णन है तदनुसार कुछ लिखते हैं. और ये दर्शन में सम्यक दर्शन अंदर जो होता है एनु वर्णन है. समझाय છે? દર્શન તો એ દર્શન જ્ઞાન ને ચારિત્ર અને વ્યવહાર વિકલ્પ નગ્ન પણ, પણ એમાં સમ્યક દર્શન જે મુખ છે એનું વર્ણન અહીં આકર્ષણ કે છે. હા, સમજાય છે કાંઈ? જૈન દર્શન નો અર્થ જે છે વિતરાગી પરિણમન દર્શન જ્ઞાન ચારિત્રનું અને રાગની એ ભૂમિકામાં પંચમહાવર્ત આદિ ગુણાદિ સમિતિ વૃત્તિ વ્યવહાર અને નગ્ન દશા એ જૈન દર્શન છે. એ જૈન દર્શનની મૂર્તિ છે. પ્રભુ. ફાંટા અનેક પીડા થાય એની સામે આ કથન છે. જૈન દર્શન તો આ છે. જેનો વેશે વસ્ત્ર નહીં અને જેની શ્રદ્ધા સ્વદ્રવ્યને આશ્રય થયેલી જ્ઞાન દર્શન ને ચારિત્ર ને રમણતા, એ જૈન દર્શન એટલે દર્શન નું સ્વરૂપ જ આ છે. બરાબર. સમજાણું કાંઈ? અને એની આવું વસ્તુ હોય એની શ્રદ્ધા, એના શ્રદ્ધા સહિત સ્વને આશ્રય શ્રદ્ધા એમનું સમ્યક દર્શન છે. સમજાય છે કાંઈ? આવા દર્શનથી જે ભ્રષ્ટ છે એ બધા ભ્રષ્ટ નથી. શ્રદ્ધામાં ભ્રષ્ટ, જ્ઞાનમાં ભ્રષ્ટ, ચારિત્રમાં ભ્રષ્ટ છે. પક્ષથી લાગે પક્ષની વસ્તુનું સ્વરૂપ એવું છે. બરાબર. સમજાય છે કાંઈ? જી પ્રભુ. હવે આ સમ્યક દર્શનની વ્યાખ્યા. वहां अंतरंग सम्यक दर्शन तो जीव का भाव है, जीवनी पर्याय है. व्यवहार सम्यक दर्शन तो रागनी पर्याय है, जीव भावनी पर्याय नहीं, विभावनी पर्याय है. व्यवहार
તો માથે કહ્યું, જી હા. પણ એ જીવની પર્યાય વાસ્તવિક તત્વ નહીં. હા, અંતરંગ सम्यक दर्शन, अंतरंग सम्यक दर्शन है ना, वो तो बाह्य सम्यक दर्शन हाँ जी. व्यवहार जो राग है, विकल्प, जीव का पर्याय भाव है. जी. जीव आनंद स्वरूप निर्विकल्प वितराग मूर्ति जीव है. જી પ્રભુ. જીવ એટલે આત્મા એટલે વિતરાગ મૂર્તિ, ધ્રુવ, વિતરાગ મૂર્ત સ્વરૂપ ધ્રુવ, જી. એની પર્યાય એને આશ્રયથી પ્રગટેલી નિર્વિકલ્પ વિતરાગી ભાવ એ સમ્યક દર્શન છે. બરાબર. હા, સમજાય છે કાંઈ? જી જી પ્રભુ. વિતરાગ ભાવ માર્ગમાં વિતરાગી પર્યાય એ ધર્મ છે. વ્યવહાર સમય દર્શન તો ધર્મ રહા. વ્યવહાર તો આરોપિત ધર્મ રહા, યથાર્થ નહીં. વાસ્તવ में अधर्म. ધર્મ છે, વાત આરોપ છે કથન. જ્યાં ધર્મ છે તો ત્યાં વ્યવહાર અને આરોપ આપ્યો, વાસ્તવિક એ નહીં. મોક્ષ માર્ગ પ્રકાશમાં કહ્યું છે ને, જી. નિત્ય ભાષણ વ્યવહાર ભાષણ છે. મોક્ષ માર્ગનું પ્રથમ બે પ્રકારે નિશ્ચય સ્વભાવની દૃષ્ટિ છે. જ્યાં દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા આદિ રાગ એને નિમિત્ત દેખીને એને વ્યવહાર સંકિત કહ્યું. વાસ્તવિક વ્યવહાર સંકિત છે ને, બરાબર. એ તો બંધનું કારણ છે. પણ અહીંનો આરોપ લઈને આ નિશ્ચય છે તે વ્યવહાર છે એનો આરોપ કર્યો. હાજી. હા હા હા, જીવની વાતો બહુ સમજાય છે કાંઈ? જી પ્રભુ. એમ આત્માનું જ્ઞાન છે, ચૈતન્ય આત્મજ્ઞાન, આત્મજ્ઞાન, હાજી. આત્માને સ્પર્શીને જે જ્ઞાન તે જ્ઞાન નિશ્ચય છે. અને આત્મા શાસ્ત્રનું જ્ઞાન વિકલ્પ ભાવનું એ વ્યવહાર છે. આનું આરોપ આપ્યો છે, ખરેખર એ જ્ઞાન છે જ નહીં. બરાબર. એ તો રાગવાળું જ્ઞાન છે. એમ આત્માને આશ્રય દર્શન જ્ઞાન સહિત સ્વરૂપની નિર્વિકારી પ્રણતિ સ્વસંવેદનનું ઉગ્રપણું થયું એ ચારિત્ર છે. એ યથાર્થ ચારિત્ર છે. પણ એ ચારિત્રનો સાથે રાગની પંચમહાવતાદી પરિણામ આદિનો રાગ નિમિત્ત દેખીને એને વ્યવહાર ચારિત્ર કહેવામાં વાસ્તવિક ચારિત્ર એ નથી. વ્યવહારના એનું કથન નિમિત્ત ઉપર અન્યથા કથન કરે છે. આમાં મોટા વાંધા આવ્યા છે ને વ્યવહાર. આ વ્યવહાર છે, જો આ વ્યવહાર તો પણ વ્યવહાર નીકળ્યું છે કોને હોય, નિશ્ચય હોય એને વ્યવહાર હોય. જેને નિશ્ચય નથી અને વ્યવહાર કેવો હોય તો વ્યવહાર ભાષણ આદિનો છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ જે છે એ अंतरंग सम्यक दर्शन तो जीव की पर्याय है, भाव के पर्याय. वह निश्चय द्वारा उपाधि रहित शुद्ध जीव का साक्षात अनुभव होना ऐसा एक प्रकार है. निश्चय द्वारा अंतर आश्रय द्वारा उपाधि रहित विकल्प रहित शुद्ध जीवનું સાક્ષાત અનુભવ વેદન સીધું અનુભવથી, કેમ કે એનો સ્વભાવ સાક્ષાત પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ દ્રષ્ટા છે. હાજી. એવું જેનું સ્વરૂપ છે. બરાબર. સમજાણું કાંઈ? ઉપાધિ રહી शुद्ध जीव का साक्षात अनुभव. હાજી. એટલે કે જ્ઞાનની પ્રત્યક્ષ પર્યાય અંદરમાં પ્રગટ થાય. મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન તો સાક્ષાત થાય છે. હાજી.
એને પરની અપેક્ષા નથી. નથી. એ પ્રત્યક્ષમતી શુદ્ધ જ્ઞાન એવો જે અનુભવ જી. એ એક પ્રકારે છે. હાજી. એનો પ્રકાર અનેક ન હોય. હા 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 સમજાણું કાંઈ. જી. હા બીજી ગાથાનો અર્થ બહુ થયો છે ઘણાપાનો. એક સૂત્રની 6ઠી ગાથાનો વિસ્તાર કરવો હોય ને સમજાવવું હોય તો સમજાવે. બરાબર. ऐसा अनुभव अनादिकाल से मिथ्या दर्शन नामक कर्म के उदय से अन्यथा हो रहा है. કર્મનો ઉદય તો નિમિત્ત છે, પણ મિથ્યા ભાવને કારણે એ સમ્યક વિપરીત થયું છે. કર્મ છે કહા તો કર્મ નિમિત્ત છે. નિમિત્તનો ઉદય નો સ્પર્શ જીવની પર્યાયને છે જ નહીં. બરાબર. જીવની પર્યાય કર્મના ઉદયને સ્પર્શતી નથી. હાજી. અને કર્મનો ઉદય જડની પર્યાય મિથ્યાત્ને સ્પર્શતી નથી. હાજી. એ મિથ્યાત પરિણામ એ કર્મના નિમિત્તે થયું માટે એમ કહ્યું. જી. मिथ्या दर्शन नामक कर्म के उदय से अन्यथा हो रहा है अन्यथा हो रहा है अनुभव. हाजी. ये आत्माનો આમ અનુભવ આનંદનો જોઈએ એને ઠેકાણે રાગનો અનુભવ રહ્યો છે. હાજી. જે આત્માની શાંતિનો અનુભવ એ વાસ્તવિક સમ્યક દર્શનની અનુભૂતિ. જી પ્રભુ. એ સમ્યક દર્શનની સાથે અનુભૂતિ આ હોય છે. હાજી. ચાલો કે છે અનુભૂતિ બાહ્ય લક્ષણ છે, પ્રતીત એનું યથાર્થ નથી, પણ એનાથી ઓળખાય છે. હાજી. માટે એને વ્યવહાર કહ્યું છે. અને એ વ્યવહાર કર્મ છે. એમ કે બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાનથી જાણ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. સમજાણું કાંઈ. આવો મારા ગુણો છે. ऐसा अनुभव अनादिकाल से मिथ्या दर्शन का अन्यथा हो रहा है. એટલે અહીંયા આત્માની શાંતિ ને આનંદનું જ્ઞાન પ્રત્યક્ષ હોવું જોઈએ. એને બદલે એના સ્થાનમાં મિથ્યા અભિપ્રાયનું પરિણમન છે. એટલે દુઃખનું સંવેદન છે. દુઃખનો અનુભવ છે. એ મિથ્યા દર્શન, રાગદ્વેષ, અનંતાનુબંધીના એ બધું દુઃખ છે. સમજાય છે કાંઈ? सादी मिथ्या दृष्टि के उस मिथ्या की 3 प्रकृतियां सत्ता में होती है. अनादि मिथ्या दृष्टि ने तो 3 एक में हो दर्शन मिथ्या. सादी मिथ्या दृष्टि में उस मिथ्या की 3 प्रकृतियां सत्ता में होती है. मिथ्यात, सम्यक प्रकृति 3 समझे मुंह. उनकी सहकारिणी अनंतानुबंधी एनी साथे रहनारी सहकारिणी साथे अनंतानुबंधी क्रोध माया लोग के भेद से 4 कसाई नामक प्रकृतियां है. प्रकृति है ना, भाव है. इस प्रकार 7 प्रकृतियां ही सम्यक दर्शन का घात करने वाले है. साथी भाव सम्यक दर्शन નો ઘાત કરવો હોય. હાજી. મોટો ભાવ છે. ઘાતીકરમ દ્રવ્ય ને ભાવ 2 પ્રકારે છે. ઘાતીકરમ દ્રવ્ય ઘાતી, ભાવ ઘાતી. દ્રવ્ય ઘાતી પર, ભાવ ઘાતી પોતાની પર્યાય. સમજાય છે કાંઈ? હાજી. ભાઈ કાંઈક અભ્યાસ જોઈ આપો. અનંત કાળમાં એને ઊંધા લાકડા ગીરી ગયા છે, એને અભ્યાસ જોઈ ગયા. બરાબર.
સમજાય છે કાંઈ? हाँ जी આત્માના લક્ષ્ય વિચાર સ્વાધ્યાય અને એના શ્રવણ. મારું હિત કરવું છે એમ જેને આ હિતના કાળના કાળ છે આ બધા बराबर काल એમ એને થાય મારું હિત કરવું. અરે અનંત કાળથી અહિત તો કરતો આવ્યો, करतो आयो કર્મને લઈને નહીં, करतो आयो छे પોતાની ઊંધાઈને લઈને. हाँ जी पोतानी ઊંધાઈ હા હા અનાદિથી એ પ્રકૃતિનું કાર્ય થઈ રહ્યું છે કે जी इस प्रकार 7 प्रकृतियां संगत दर्शन घात करने वाली है, जी इसलिए उन सातों का उपशम होने से पहले तो ये जीव के उपशम संकित होता है. उपशम संकित पहले था जी ત્યારે તો 5 ને ઉપશમ કરે છે, પણ એ સાદીથી લીધું છે. इन प्रकृतियों का उपशम होने का बाह्य कारण सामान्य थी बाह्य निमित्त कारण जी द्रव्य क्षेत्र का अभाव है. जी है तो એ પ્રકૃતિનો ઉપશમ કરવાનો પોતાનો પુરુષાર્થ. हाँ जी સમજાય છે કાંઈ? जी પણ બાહ્ય કારણ નિમિત્ત તરીકે કોણ હોય છે એ અહીં સમજાવે છે. हाँ जी द्रव्य में तो साक्षात तीर्थंकर के देखना ही प्रधान है. त्रिलोकनाथ तीर्थंकर देव केवड़ी परमात्मा ये देखવું સાંભળવું એ સમ્યક દર્શનમાં બાહ્ય નિમિત્ત તરીકે કહેવામાં આવે. छे પણ નિમિત્ત તરીકે ક્યારે કહેવામાં આવે? हाँ जी કે સ્વભાવનો આશ્રય પ્રગટ કરે ત્યારે તેને નિમિત્ત તરીકે કહેવામાં आवे સમજાણું जी કાંઈ? प्रभु નૈમિતિક દશા જેણે આત્માના અવલંબે પરની અપેક્ષા અને આશ્રય વિના हाँ जी પોતાના આત્માને સ્વભાવને આશ્રય જેણે પ્રગટ સંદર્ભ દર્શન કર્યું છે हाँ जी એને આના દ્રવ્ય ક્ષેત્ર કા અભાવ બાહ્ય નિમિત્તના આરોપે નિમિત્ત કહેવામાં આવે છે. बराबर અરે સમજાય છે કાંઈ? जी प्रभु તીર્થંકર દેખનારી તીર્થંકરનું દેખવું સાંભળવું जी એ મુખ્ય વસ્તુ છે દ્રવ્યમાં. દ્રવ્ય એટલે બાય ચીજ. ક્ષેત્રમાં સમવસન ભગવાનનું સમવસન ધર્મ સભા जी આદિ પ્રધાન છે. हाँ जी કાળ में अर्धपुद्गल परावर्तन संसार भ्रमण क्षेत्र यह अर्धपुद्गल संसार रहे ये निमित्त है. हाँ जी ત્યારે વસંતજી એમ કે છે કે સમ્યક દર્શન કરે ત્યારે એને અર્ધપુદ્ગલ થઈ જાય છે. આ કે છે કે અર્ધપુદ્ગલ રહે એ બાય નિમિત્ત છે સંકેત. हाँ जी મોટો ફેર છે. વિરુદ્ધ છે, વિરુદ્ધ બહુ સ્વતંત્રની સર્વજ્ઞની શ્રદ્ધાના અંતે બહુ ઘણો બધો મૂળ શાસનના અર્થ ઠીક છે. ભાઈ જવાબ આપ્યા છે ઠીક છે. હજી બીજો આપ્યો આપશે સર્વજ્ઞ એટલે શું? એક સમયની પર્યાયના કોઈની અપેક્ષા રાખ્યા વિના जी પ્રગટ આમ બધાના નામ આમ પ્રગટ પર્યાય છે ભવિષ્યની ને ભૂતની. जी વર્તમાનની તો છે हाँ जी પણ પ્રગટ પરિણમન છે એમ એ જાણે છે. बराबर સમજાણું કાંઈ? जी प्रभु એવા સર્વજ્ઞ ભગવાનના સમોષણ આદિ બાય પ્રધાન નિમિત્ત કહેવામાં आवे બહુ કમજોર સમોષણમાં ગયા માનસના એકદમ પલટ થઈ જવાની નીકળેલી છે. जी હા 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 એ તો નિમિત્ત ઉપાદન તો પોતાનું છે. बराबर નિમિત્તથી થયું નથી.
કહ્યું છે ઉપાદાનથી. હાજી એમ જ. ત્યારે એને આ નિમિત્ત એમ કહેવામાં એ અર્ધપૂતગલ પરાવર્તન હોય ત્યારે સંસાર સમ્યક દર્શનને પામવાનો એક કાળ નિમિત્ત છે. હાજી તથા ભાવને અધપ્રવૃત્ત કરણ આદિ અધકરણ અપૂર્વકરણ અનિતિકરણ પરિણામ એ ભાવ એ નિમિત્ત છે. ભાઈ અહીં નિમિત્તમાં નહીં, બાઈમાં નાખવા શુદ્ધ આત્માના સન્મુખના પરિણામ એ કારણ છે. બરાબર. આ છે બાઈ નિમિત્ત છે. બોલો ભાઈ આપે છે ને બહુ કાંતિલાલ ગવર્નો દાખલા જો આ કરણથી થાય છે, જો આ શુભ ભાવ છે, ત્રણ કરણ શુભ ભાવ છે, એનાથી સંકેત દર્શન થાય છે. ऐसा ये तो निमित्त है. સમજાય છે કાંઈ વસ્તુની સ્થિતિ છે એમ ન જાણે ને આડોળું કરીને બેસશે નહીં બે. એમ કે આ અધકરણ આદિ શુભ ભાવ છે, ત્યાં ક્યાં શુદ્ધ ભાવ છે? એનાથી થાય છે પણ એનાથી થતું નથી તો કહ્યું છે નિમિત્તી વ્યવહાર કહ્યું છે. અને એના પરિણામ તો શાસ્ત્રમાં લીખાતું નથી. શુદ્ધાત્મ અભિમુખ પરિણામ, શુદ્ધને પરિણામ એના અનુભવ પરિણામ એ કારણ છે. શું થાય માણસને જે પ્રકારે પરિણતિ જે રીતે બેઠ્યો હોય એને એ કહે ને અને એના અનુસરીને કરે પછી બધા બેન લાગે શું થાય રહેવામાં શું ના શું કહ્યું બાય નિમિત્ત ક્યાં શું કહ્યું કારણ સામાન્ય એના બાય કારણ એમ લીધું છે ને. બાય કારણ સામાન્ય સંક્ષેપમાં દ્રવ ક્ષેત્ર કાળમાં દ્રવ તો તીર્થંકર આદિનું દેખનું સાંભળવું, ક્ષેત્રમાં સમર્થન આદિ કે કોઈ તીર્થ ક્ષેત્ર મોટા અને કાળમાં અર્ધપૂર્વ પરાવર્તન નિમિત્ત એ અર્ધપૂર્વ પરાવર્તન કરાવી દે છે સંકેત અને સમૂહનું દેખવું સંકેત કરાવી દે છે. તીર્થંકર નું સાંભળવું અને જે દેખવું એ કરાવી દે છે. ના એ કઈ પોતાના પરિણામ આ બાજુ ત્યાં અધપૂર્વ થઈ ગયું છે. ત્યાં હોય ને સમજાણું કાંઈ આ તો વાતું એવી છે ભાઈ એની જેટલો પ્રમાણ હોય એટલી રીતે હમું નથી. ઓછું અધિક વિપરીત નાખો ઘરમાં હું નથી શોધા થશે. આ તો વિતરાગ સર્વનો પરમાત્મા એવો જ્ઞાનનો માર્ગ છે. આ કઈ ભાઈ પામરનો માર્ગ નથી. સર્વજ્ઞ પરમાત્મા જેને એક સમયમાં પ્રત્યક્ષ ત્રણ કાળ ત્રણનો પર્યાય માં જણાઈ ગયા છે. એને જાણે પર્યાય એવડી છે અને જાણ્યા એવા ભગવાનના માર્ગમાં ઓછું અધિક વિપરીત એના માર્ગથી ન થઈ શકે છે. ચાલે નહીં અંદર. આ તો બાહ્ય કારણ થયા. બાહ્ય શું કહ્યું? ભાવને અધપ્રવત કારણ બાહ્ય કારણ સામાન ટૂંકામાં આ કહ્યું. ભાઈ તો બાહ્ય કારણ છે અધપ્રવત. બોલા તમારા પંડિતજી પણ તો પંડિત બહુ દ્રષ્ટિ જ્ઞાનમાં બરાબર પૂર્ણ કર્યું છે. એ છે કે સમ્યક દર્શનના પરિણામ જે જૈન દર્શન છે એમાં સમ્યક દર્શન હોય. દર્શન ત્રણેયને કહ્યું કે ચારિત્રને બાજુ
પણ એમાં જે સમ્યક દર્શન છે એ કેવું હોય એની વાત છે. સમજાણું કાંઈ? એ તો નિરુપાધિ આત્માની અનુભૂતિના પરિણામ એનાથી જણાય માટે એને નિર્વિકલ્પ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એક રૂપ છે, એક જ રૂપ છે. અને બાહ્ય એના કારણો, બાહ્ય કારણો નિમિત્ત રૂપે દ્રવ ક્ષેત્ર અભાવ હોય. દ્રવ્યમાં ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરનું દેખવું અને સાંભળવું એ નિમિત્ત બાહ્ય કારણ. ક્ષેત્રના સમોષણ આદિ તીર્થના સ્થાનો એ પણ બાહ્ય નિમિત્ત કહેવાના. અને અર્ધપુદ્ગલ પરાવર્તન જે સંસાર રહે એ પણ બાહ્ય નિમિત્ત છે. સમજાણું કાંઈ? ખરેખર તો એના સકાળના પરિણામે પોતાના સંકેત દર્શન થાય. બરાબર. એનો સકાળ છે. પોતાનું સમ્યક દર્શન થાય. અર્ધપુદ્ગલ પરાવર્તન નિમિત્ત તરીકે કહેવામાં આવે. અને એ નિમિત્તને એ કીધું છે દ્રવ સંદર્ભમાં. એ છે કાલ છે. કાલની ઘટના એ સત્તા બહુ ચાલી તમારે 84 ને રામપુર કમાઉન્ટ હું છું. દામનગર ચર્ચા અમારે બહુ ચાલતી ત્યાં. દામોદ સ્ટેટ સુરત હતા ને રામચંદ્રથી બહુ એનું તો હા પાડતા સમયસાર કીધું તો જો સમયસાર અશરીર છે. આવી ચીજ ક્યાંય નથી. આ વિના સંસારનો નાશ થાય નહીં. બરાબર, સાચી વાત છે. ઘણું નાનું થાય એમ બી નથી. પછી જયારે એમ થઈ આ તો સમયસરનો આશ્રય લઈને આપણે છૂટા થઈ ગયા. ભારત સમયસર દોષ કરવા મારા ભૂલ છે, જીવમાં આમ છે, નજીવમાં આમ છે, ભૂલમાં આમ છે. અરે ભાઈ એ સમય સાથ તો ભગવાનની વાણી સાક્ષાત. નિર્ધની સિદ્ધિ ભગવાન પણ સાંભળી એ ભગવાનનો સંદેશ છે. બરાબર. સમય સાથ ત્રિલોક નાથ સમંદર ભગવાનનો એ સંદેશ છે. એ સમયસારમાં જે આવરણ તો અલૌકિક એ દ્રવ્ય સંગ્રહમાં એ ભાઈ કાળનો અધિકાર આવ્યો ત્યાં એ જ વાંચતો હતો હું ત્યાં ત્યારે 84 ની વાત છે. ગુજરાતી બેઠેલા બારણા પાસે આમ અપાર હું ઓલા બારને વાંચતો એમાં ભરાવતા હતા. આમ હોય તેમ હોય કાળે પાકેકાર થાય અને પૂછતા કામ ન કરે સ્ટાર્ટિંગ અમારે એ વાંચવામાં આવ્યું. એ વખતે કાળ નિમિત્ત માત્ર એ છે. મૂળ કામ તો પોતાની આરાધના, મૂળ કામ તો પોતાની આરાધના છે. પોતાના સ્વરૂપ તરફનું આરાધન એ સમ્યક દર્શન છે. સંકેત દર્શનમાં એ કારણ છે. દ્રષ્ટિ જ્ઞાત થાય છે, અંદર ઉપર જાય છે ત્યારે સંકેત થાય. વસ્તુ સ્થિતિ હોય એમ હોય ને. સમજાણું કાંઈ? 84 ની વાત છે. 16 ને 49 વર્ષની. નહીં મારું કાળ છે. કાળ એ છે. અને બીજી રીતે મેં કહ્યું કે આ કાળે સકાળે થયું એ જ્ઞાન હાથું કોને થાય કે જેને દ્રવ્યનું જ્ઞાન થાય અને સકાળે થયું એનું જ્ઞાન હાથું થાય. સમજાણું છે? આ કાળ પર્યાય કીધું પોતાના કાળે થાય છે.
કાળે થાય છે, કાળ બધી પર્યાયનો કાળ છે થાય છે. એ પર્યાયનું જ્ઞાન ક્યારે થાય? એ દ્રવ્યનું જ્ઞાન કરે તોય પર્યાયનું જ્ઞાન થાય. એકનું પર્યાયનું જ્ઞાન હતું ન થાય. બરાબર. સમજાય છે કાંઈ? હા. અરે માર્ગથી માર્ગ છે ને, જેને કોઈ નિમિત્તની અપેક્ષા નથી એમ કે બરાબર. અહીં તો વ્યવહાર સમજાવવો છે તો નિમિત્ત કોણ બતાવવું છે? જ્ઞાન કઈક અપેક્ષા છે જ નહીં. બરાબર. આત્માને સમ્યક દર્શન પામવામાં, જ્ઞાન ચારિત્ર પામવામાં કોઈ નિમિત્તની અપેક્ષા છે જ નહીં. હા. સારી પર્યાયમાં જ્યાં નિમિત્ત પરની અપેક્ષા નથી એમ બહાર ગાતા મળ્યા. સંસારથી સાહેબ વિકાર મિથ્યાત થવામાં, અરે રાગદ્વેષ થવામાં સ્વરની અપેક્ષા વિના જીવ પર્યાયમાં એક સમયમાં સત્કારક રૂપે વિચાર પોતે કરે. દ્રવગુણનો આશ્રય નહીં, નિમિત્તનો લક્ષ નહીં. ત્યારે વિકારના હાથે તો નિર્વિકારી દશામાં શું હોય? સમજાય છે કાંઈ? આ તો એક બાહ્ય નિમિત્ત આવા હોય એવું જ્ઞાન કરાવે. એ નિમિત્તથી થયું નથી. બરાબર. બાહ્ય કારણથી થયું નથી. એ વખતે લક્ષ્ય અહીં હતું, ત્યાંથી છૂટ્યું અહીં. જો અહીં ત્યારે થયું છે. બરાબર. આવો મારું અહીં તો શાંતિમાં કે છે ને વારમાં એટલે જોવામાં શુભ ભાવથી સંકિત થાય કહ્યું છે. શુભ ભાવથી રસ ઘટે, સ્થિતિ ઘટે, ફલાનું થાય, પંડિત નથી આ થાય ના થાય. અહીં તો પરમાત્માનું કહેલું પંડિતજી પોતે લખે છે. કે એ બધા પણ નિમિત્ત બાહ્ય કારણ છે. બરાબર. અધકરણ ને અનિવૃત્તિકરણ ને અપૂર્વકરણ એ બાહ્ય કારણ છે. ગોમનસારમાં એમ આવે કે આ કરણથી પ્રાપ્ત થાય એ બાહ્ય કારણની વ્યાખ્યા છે. આવું મારું અંતરંગ કારણ તો નિરૂપાધિ પરિણતિ પુનરૂપાધિ દ્રવ્યને આશ્રય થાય છે. બરાબર. વાહ પ્રભુ. એમાં કોઈ અપેક્ષા નિશ્ચયમાં છે? કોઈ નિમિત્તની અપેક્ષા નથી. તો નિમિત્તનું જ્ઞાન કરાવે કે એ વખતે એનું લક્ષ ક્યાંથી છૂટ્યું અને અહીં ગયું આ ચાર કારણો એને બતાવે. બરાબર. સમજાણું કાંઈ? અમે તો સમજવું પડશે. અધરના અધર રાખ્યું અત્યારે જરા બહુ નિર્ણય એમ હતો ને. આવો કાળ ક્યારે આવે બાપુ? આ સમજવાનો પ્રસંગ ગુરુવાના હારાને કાળે આ વાત નહીં સમજે તો પછી કોઈની અપારક ને બહારની અપારક કામ નહીં. બરાબર. કેમ અપારક છે કાળ પાકી ગયો, સ્વભાવ ખરા ગયા. સમજાય છે કાંઈ? ભાવમાં અધપ્રવત કરણ બાહ્ય કારણ સામાન્યપણાના બોલમાં બહુ સરસ, બહુ સરસ વાત. મારે પંડિત જયપુર નામ છે ને? જયપુર. ન્યાય
ભાઈને હું જે કામ જોતું છે નહીં આવા ગ્રસ્તાશ્રમમાં પણ મિત્રો આવું આને ત્યાગીને ભાન ન મળે છે. અરે ભાઈ એના હિતની માટેની વાત હો. તારું હિત કેમ થાય એની તને દરકાર નહીં. હિતનું કેમ સાધું છે. મારું દર્શન સ્વતંત્ર, મારો ભગવાન પરમાત્મા મારી હું છું એને આશ્રય મારું દર્શન જ્ઞાન ચારિત્ર સ્વતંત્ર મારી પરની અપેક્ષા વિના થાય. બરાબર. હા હા હા. એવી જેને શ્રદ્ધા નથી એને કોઈ રીતે સમ્યક દર્શન થાય નહીં. બરાબર. આ જૈન દર્શન લીધું છે ને આગળ કે છે આવું નમાને આવું જૈન દર્શન છે નમાને સમ્યક દર્શન થાય. સમજાવું કાંઈ? બીજી ગાથાને કેટલા પાના બિરાજવા વંશન બહુ કમો કર્યું છે ને. હા હા જોના કાજા ગમના ગયા મને સમજ ગયા. જયંતિભાઈ આજ ધ્યાન રાખશે 11 વાગે છે અત્યારે 10 રાતના 11 કેટલી 11 કલાક સુધી લોહી કાઢ્યામાંથી બધું એક બાજુ બીજી બાજુ સુધરીને એનું લઈ તો પાણી મૂકી 12 કલાક 8 દિનો 2 વાર મંગળ ને શુક્ર 12 કલાક ગુજરાતમાં સુમંતન છે લાખ 1.5 લાખ એને ખુદ જાય છે. 1 લાખથી 5 લાખ થાય તો હું આપીશ જા પ્રદેશમાં મોકલો છું. બહુ ખર્ચ થયો 1.5 લાખનો ખર્ચ થઈ ગયો છે. રોડનો ખર્ચ 12 8,000 ખર્ચ. આ કિડની બગડી છે. કુટુંબમાં જે કિડની મળે તો આ ઘરે નહીં થઈ જાય રામમાં. કુટુંબમાં કોને હરાય કેટલાકને કુટુંબને એક થઈ છે ખુદની કિડની. હા હા આ સંસાર જવાન અવસ્થા છે 44 વર્ષની ક્યારે જ્ઞાન સ્વિટરલેન્ડ બીજો પૂનમ ત્રીજો આમ ચોથો અમૃત એને પોતાનું આજે અત્યારે 10 વાગે બેસી અનાથમાં 12 કલાક લોહી દ્રક્ષ બધું લોહી બહાર કાઢી એનું સુધારીને પસંદ લાગશે. હા હા આ સંસાર આ સંસાર આ દેહની સ્વરૂપ હે આ હોનાનો પિંડો લાગે એમને ઉડે જતી. હા હળીમાં છે હળીમાં હળી હા 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 અહીં તો ભગવાન આત્માને સ્વસંકિત દર્શનની પ્રાપ્તિમાં સ્વનો આશ્રય એ જ અપેક્ષિત છે. પરની અપેક્ષા નિશ્ચયમાં છે નહીં. પણ વ્યવહારે કોણ નિમિત્ત હોય એનું અહીં જ્ઞાન કરાવે છે. એ અધકરને અપૂર્વ કરણ એ પણ કહે છે બાય નિમિત્ત. બરાબર. રાગ મન સ્વભાવ છે. અમે મિથ્યાદર્શનની ભૂમિકામાં છે ને મિથ્યાદર્શની ભૂમિકામાં છે ને સારા પરિણામ ક્યાંથી બધું થાય છે. એનું જોર આપે છે બહુ દવામાંથી ધૂળી નથી હોતી. એ તો સ્વને આશ્રય થાય છે. સ્વનો આશ્રય લીધો છે ને એટલે અંશે થાય છે. વિલાતી થાય તો રાગ છે રૂપ છે બાઈ છે. આ તો વિતરાગ નો માર્ગ બાપા કઈ ઇન્દ્રો એકાવતારી અને ગણધર્વ એ ભવે મોક્ષગાની એ વાતને સાંભળીને અનુભવે છે. એ કોઈ કામરનો માર્ગ નથી. બરાબર. અબજો રૂપિયાનો વેપાર કરનારો હોય એની દુકાને કાંચીને બેહારે 30 રૂપિયાનો પગાર વાવો
શું કરતો જીવ છે. કામ હા, એની પેઢીએ તો બહુ હોશિયાર માણસ અને લાખો રૂપિયાના પગાર હોય એના તો. ઉદ્યોગપતિના માણસનું મની થવું અને એક દુકાને બે હું ફરે હું તો હોશિયાર હોઉં. હાજી ભગવાનના માર્ગને સમજવા માટે ઘણી પાત્રતા જોઈએ. બરાબર. હા હા હા, સમજાવું કાંઈ જી પ્રભુ. કોઈ અપેક્ષા મગજમાં ન રાખતા. નિશ્ચયથી તો સ્વના અપેક્ષા થાય છે. જી એ તો છઠ્ઠી ગાથામાં કહ્યું ને, હાજી છઠ્ઠા બોલમાં વિષ અલિંગ્રહણ, વિષ બોલ છે ને અલિંગ્રહણ, એના 20 છઠ્ઠો બોલ છે. પહેલો બોલ એ છે કે ઇન્દ્રિયથી જણાય એવો નથી, ઇન્દ્રિયથી જાણતો નથી. બીજો બોલ ઇન્દ્રિયના પ્રત્યક્ષનો વિષય નથી. ત્રીજો બોલ. ચોથો બીજા બધા અનુમાન દ્વારા જાણી શકે એવો આત્મા નથી. પોતે અનુમાન કરે એ આત્મા નહીં, અનુમાન કરી આત્મા નહીં, એટલું અનુમાન કરી શકે આત્મા આત્મા પ્રત્યક્ષ થાય. અને છઠ્ઠો બોલી દીધો છે પોતાના સ્વભાવથી જણાય એવું પ્રત્યક્ષ દ્રષ્ટા છે. હા 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 હા, 172 ગાથા પ્રવર્તનતા 20 બોલ છે. અલિંગ ગ્રહણના 20 બોલ. હા હા, ભગવાન તો પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ આવ્યું કે નહીં, પ્રત્યક્ષ અનુભવ. એ પરોક્ષ રહે એ પણ ચીજ નહીં. હા બરાબર. વસ્તુ 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 પોતાના જ્ઞાનથી પ્રત્યક્ષ થાય ને પોતાના સ્વભાવથી જણાય એવી એક ચીજ છે. વસ્તુનું સ્વરૂપ આવું છે. એને આ બાહ્ય નિમિત્તો કેવા હોય એટલું જ્ઞાન કરાવે છે. બાહ્ય નિમિત્તથી થાય છે એમ છે નહીં. હા, સમજાણું કાંઈ. ભાવને અધપ્રવર્તકરણ આદિ એટલે અપૂરું કરણ અનુભવી. સંકેત के बाह्य कारण विशेष रूप से तो अनेक है. पहला सामान्य कहा, बाह्य कारण सामान्य क्या टूका विशेष. उनमें से कुछ के तो अरिहंत बिंब का देखना, कोઈને ભગવાન પ્રતિમાન દેખે છે એમાંથી આમ વિચાર આવી જાય, અંદરમાં ઢળી જાય એ નિમિત્ત. ઓહો, આ તો બીન પડ્યું છે અક્રિય જાય, કઈ હલતું નથી, ચલતું નથી, બોલતું નથી, કહેતું નથી, કઈ આમ ફરી ગયું છે અક્રિય રાજ જ્ઞાન ચીજ એવું અંદર થતા તે અંદરમાં ઢળી જાય એટલે ભાઈ નિમિત્ત કહેવામાં આવે. એનાથી થતું નથી. પણ ત્યાંથી લક્ષ છૂટીને અંદરમાં ગયું છે. નિમિત્ત કોણ હતું એનું લક્ષ ગળાવા એને નિમિત્ત કીધું છે. બરાબર. હા હા હા, ભગવાન બિરાજતા અંદર. એનાથી એવું નિમિત્ત દીધી તો મને પંચસંગર ને 1000 પંચસંગર માં દીપ સંગીત 10,000 તીર્થંકર એની મહિમા કરતા એક પ્રતિમાની મહિમા મોટી છે. કેમ કે મેં એ પછી કાઢી વાંચી કાઢે કે તીર્થંકર તો અમુક વખતે હોય, ભગવાન તો સદાય બિરાજતા. તીર્થંકર નામ લીધું છે ને કેવળી નામ કરતા ને તીર્થંકર નામ, તીર્થંકર ના કરતા આનું એ ભાવન ભાવ બોલું હોય વખતે કામ આવે. રમજીભાઈ ચપાયેલું બતાવતા છે કે નહીં ત્યાં માને. હા હા હા, વસ્તુ દિગંબર
દ્રષ્ટોએ પણ વસ્તુનું વર્ણન કર્યું. હાજી વસ્તુનું પરંપરા સચ મળી જી સચ પ્રવાહનો ધોધ મળ્યો. બરાબર હા હા દિગંબર ધર્મ એટલે સચ જૈન દર્શનનો ધોધ. બરાબર એમાં થયો જન્મ. હાજી એમાં એનું લક્ષ થઈ ચોંટી ગયું થઈ જ. હા હા વાહ વાહ બધું પાનું થાય છે. સારી અમારા બધા શું કરે છે સામે આવી ગયો. મહિમા 1010 सामान की केवड़ी की ताके सम तीर्थंकर देव जी की मानिए. હજી આમ વિચાર કરું પણ પાનું કેટલામાં પૈસા એ પાનું સામે પડ્યું છે. પૂર્ણ જોગ પણ એવું હારે છે કુદરત સામે આવે છે. કે છે મહિમા 1010 सामान जो केवड़ी की सामान केवड़ी હોય 10,000 ताके सम तीर्थंकर देवजी की मानिए. तीर्थंकर देवની એના કરતા 10,000 કરતા એની મહિમા વધારે. હાજી तीर्थंकर देव मिले 10,000 ऐसी महिमा महत एक प्रतिमा की जानिए. जिन प्रतिमा जिन सारथी म्हणून છે ને બનાસકાંઠા. હાજી जिन प्रतिमा जिन सारथी वंदे બનારસી પાર. એ વાંચતા વખતે વિચાર હાથ લાગે છે અમુક કેમ કે તીર્થંકર ભગવાન તો અમુક વખત હોય ને અમુક ન હોય બીજે હોય ને પ્રતિમા ભગવાનની મંદિરમાં પધરાવી છે હાજી સદા હાજરા હજુર. પોતાના ગામમાં ન જ હોય બધાના ગામમાં બીજ કીધું ને કે ત્યાંથી બધે હોય ફરતા હોય તો આ મંદિરની પ્રતિમા તો હાજરા હજુર. તીર્થંકર દેવ કરતા જેની મહિમા એ સ્વરૂપચંદી છે. એ તો આવી વાતું છે. હા 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 દીપચંદીઓ અનુભવ પ્રકાશ છે ગુલાબ બહુ જબર માણસ એને એ આગળ કરે. હા આનું છે ઉપદેશ સિદ્ધાંત રતન છે. ઉપદેશ સિદ્ધાંત રતન માં સમજે ને લખી પુસ્તક હેત મારે ત્યાં અધ્યાત્મ પણ સંગ્રહ ખબર નહીં હોય પૈસા કેટલા ખબર છે. અધ્યાત્મ પણ સંગ્રહ હે પુસ્તક મોટા થઈને પણ આવું બધું પણ ધ્યાન રાખવું એ બધું. હા એ મોટું એ મોટું બધું દૂરમાં કઈ ન મળે. સૂકો પણ હોય તો વિધિ તો વિવેક લીએ प्रतिमा के भीग जाए सेवा जब ठानी. એ તો મહાપુરુષાળીને આવી વિધિનો વિવેક મળે છે. नाम के प्रताप से कि तुरंत पीरे हैं भव्य नाम महिमा विनते विनते अधिक वखाणीए. जिनके नाम ની મહિમા બહુ હોતા હતા. હા 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 નામ સ્થાપના કે નામ પણ સંગ્રહ છે. એ ભાઈમાં એના અંદર પણ પાનો 31 બીજું કઈ પેલી વાત હતી ને કઈ વિભાગનું 31 કઈ અંદર પણ 31 કઈ રૂપાનંદ એના અંદર પણ પાનો 31 છે લેખિત કરીને બને. ના આ બીજી વાત जैसो बीज होए तैसो फल लागे कहाँ जो यह जग माई जिन आगम कहा क्रिया शुभ कीजिए पण ममता न भरीजे कहूँ शुभ भाव आवे विनय आवे मुझे न विवादिया में पूज भाव ना बो विवाद न करूँ भगवान पूज करूँ शुभ भाव है
पूजे ना विवादी जामे पूज भावना ये कीजिए पुण्य काज सो समाज सारो पहले को चेतना की चाय नहीं सदैया की जाएंगे चेतना में પોતાને આશ્રય કરે આવો આ ભગવાનનો વિનય બહુમાન આવે છે ને એટલે બહુ વ્યવહારનો સમજવું बाह्य कारण विशेष रूप से अनेक उनमें कुछ के तो अरिहंत बिंब का देखना त्रिलोकनाथ तीर्थंकરની प्रतिमा बिंब કહ્યું છે જેવા ભગવાન હોય એવું પ્રતિમા હોય બરાબર એને કઈ બીજું અલંકાર ને વસ્ત્ર ને ફલાણું ઢીકણું ન હોય માટે બિંબ કહ્યું જેવું સામે હોય એવું અરીસામાં દેખાય જેવા ભગવાન વિતરાગ હતા એવું પ્રતિબિંબ મૂર્તિ એવી હોય છે બરાબર એને માથે શણગાર ને ફલાણા ઢીકણા એ બધી વિતરાગની મૂર્તિ નહીં समझाई से गाय प्रभु ऐसी कहीं अरे बिंब का देखना उसके जिनेन्द्र के कल्याण का अधिक महिमा देखना जिनेन्द्र देव कल्याण थाय जन्म कल्याणी गर्भ कल्याणी दीक्षा कल्याणी केवल कल्याणी ये देखने पण था जी हाँ छठे पाने जी हाँ छठे पाने कुछ कहो कल्याण आदि ની મહિમા દીક્ષા કલ્યાણી થાય એવું દીક્ષા નિમિત્ત બને વિશેષમાં પોતાના સ્વભાવનો આશ્રય કરીને કયો હોય તો એ વખતે ત્યાં લક્ષ હતું ત્યાંથી છૂટીને અહીં ગયો બરાબર એટલી વાત છે એનાથી થયું નથી ત્રણે કાળ ત્રણલોકમાં ભૂયત્તમ સીધો ખવો કમાયથી હવે ગયો 11મી ગાથા ભૂતાત્મે આશ્રય સમ્યક દર્શન ત્રણ કાળ ત્રણલોકમાં થાય છે બરાબર ભૂયત્તમ સીધો ખવો ત્રિકાળ ભૂતાર સામાન્ય સ્વભાવ એને આશ્રય સમ્યક ભૂયત્થો સીધો ખવો સમાયથી હવે ગયો બરાબર આ બધા નિમિત્તના કથન જ્ઞાનમાં કરે સમજાણું કાંઈ પ્રભુ કુછ કે જાતિ સ્મરણ કોઈને જાતિ સ્મરણ થઈને સમ્યક દર્શન જાતિ આવા રોગ આ રાત અંદરમાં ચાલે જાય બરાબર कुछ के वेदना का अनुभव नारकी वेदना બહુ હોય ત્યારે વિચાર આવ્યો અને અંદર ઉતરી ગયો હોય તો વેદના નહીં બાકી તો વેદના અનંતવાર કરી છે પણ જયારે એ વેદનાનો વિચાર આવતા અંદરમાં ઉતર્યો ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે વિશેષ નિમિત્તો કહેવામાં એટલે સમાચાર કહેવા સમજાણું કાંઈ कुछ के धर्म श्रवण કોઈને ધર્મનું શ્રવણ થઈને સંકિત થાય સાંભળીને એમ જ્યાં સાંભળે ત્યાં અંદર આવો મારો વિતરાગનો અલૌકિક નિર્વિકલ્પ કલ્પ વૃક્ષ મારું પડ્યું છે અંદર ચિંતામણી રતન મારો હિરલો હું છું ને ભગવાને સંભળાયું ને ઉતરી ગયો અંદર સમજાણું થાય પ્રભુ કોઈને ધર્મ શ્રવણ આ વિશેષ કારણોની વ્યાખ્યા આવે છે કોને દેવો કે રુધિ કા દેખના દેવની રુધિ મોટી આમ દેખો આ તો કોઈ શું થયા આ કોઈ પુણ્યના ફળ નહીં પુણ્ય કોને બાંધ્યા ક્યાં પ્રકારનો વિચાર કરતા અંદરમાં ઉતરી જાય આ બાદ વિશેષ નિમિત્ત કારણ इत्यादि बाह्य कारणों द्वारा मिथ्यात कर्म का उपशम होने से उपशम संकित होता है 7 प्रकृति में से 6 का तो उपशम क्षय हो और एक संकित प्रकृति का उदय हो तब तो उपशम 7 નો ઉપશમ થઈ જાય એ ઉપશમ 6 નો ઉપશમ ને 1 નો ઉદય ઉપશમ વ્યાક્ષય અને 1 નો ઉદય
એને शोक समझे। इस प्रकृति के उदय से किंचित अतिचार मोह लगता है, पर उन्हें बंद होता नहीं। 7 प्रकृतियों का सत्ता में से नाश हो तो क्षय समझे तो पहले आ सम्यक दर्शन ધ્યાન દર્શનનું મૂળ એ મૂર્તિ એનું મૂળ સમ્યક દર્શન બરાબર હા 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 સમજાય છે કાંઈ પ્રમાણ વચન ગુરુદેવ